નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 8 ની અંદર જે કોન્સેપ્ટ બાકી છે, જેમ કે આપણે જોઈએ તો આટલા કોન્સેપ્ટ આપણે 8મા ચેપ્ટરમાં બાકી છે અત્યારે શીખવાના. આમાંથી જેટલા આપણે આજના લેક્ચરમાં ચાલે એટલા આપણે ચલાવીએ. એક કોન્સેપ્ટ આપણે શીખીશું એક્સેસ કંટ્રોલ. Access control is also known as visibility modifier. Access control છે ને એ visibility modifier પણ કહેવાય. Access control ખરેખર આપણે 4P જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર 4P નો આપણે અભ્યાસ કરવાનો છે. 4P એટલે પબ્લિક, પેકેજ, પ્રોટેક્ટેડ અને પ્રાઇવેટ. આ 4P વિશે આપણે અભ્યાસ કરવાનો છે, જેને આપણે વિઝિબિલિટી મોડિફાયર કહીશું. 4P જાવામાં કેટલા P પ્રોવાઈડ કરે છે? તો 4P. કયા 4P આવશે? તો એક P એટલે શું આવશે? પબ્લિક. બીજો P એટલે પેકેજ. આ ડિફોલ્ટ વિઝિબિલિટી મોડિફાયર હોય પેકેજ. ત્રીજો P આવશે પ્રોટેક્ટેડ અને ચોથો P આવશે પ્રાઇવેટ. તો આ 4P આપણે આજના લેક્ચરમાં આના વિશે અભ્યાસ કરીશું. કોઈ પણ ક્લાસ હોય એની જે મેથડ હોય, એટ્રીબ્યુટ્સ હોય, એ પબ્લિક હોય અથવા પેકેજ હોય અથવા પ્રોટેક્ટેડ હોય અથવા પ્રાઇવેટ હોય. ધારો કે તમારે કોઈ એટ્રીબ્યુટ છે એને પ્રાઇવેટ રાખવા છે, અંગત રાખવા છે, તો કયા કીવર્ડનો યુઝ કરશો? પ્રાઇવેટ. પણ પ્રાઇવેટ કેવો હોવો જોઈએ? સ્મોલ લેટરમાં પ્રાઇવેટ લખવાનું. અહીંયા કેપિટલ P નહીં આવે, સ્મોલ P આવશે. જે એટ્રીબ્યુટને તમે પ્રાઇવેટ મેમ્બર તરીકે ડિક્લેર કરો એની વિઝિબિલિટી બીજા કોઈ ક્લાસમાં હોતી નથી. બીજા કોઈ ક્લાસમાં એની વિઝિબિલિટી ન હોય. આપણે જો તમને એક ઉદાહરણ આપું એટલે તમને ખ્યાલ આવશે. સપોઝ આપણે એક ક્લાસ બનાવીએ. આની અંદર જ આપણે આમાં એક નવી ફાઇલ લઈએ. ફાઇલમાં જઈને ન્યૂ. ચાલો, હવે આની અંદર આપણે સપોઝ એક ક્લાસ ડિફાઇન કરીએ. ક્લાસ એ. ક્લાસની અંદર એક મેમ્બર લો, ઇન્ટીજર A, B એન્ડ C. પણ જો તમે ઇન્ટીજર ABC ની આગળ પ્રાઇવેટ કીવર્ડ લખી દો, પ્રાઇવેટ, તો તમે સપોઝ બીજો એક ક્લાસ બનાવો, ક્લાસ B. તો ક્લાસ B માં તમે આ ક્લાસ B જે છે એની અંદર તમે ધારો કે એ ક્લાસનો કોઈ ઓબ્જેક્ટ બનાવો. એ ક્લાસનો કોઈ ઓબ્જેક્ટ બનાવવો હોય તો આપણે ઓબ્જેક્ટ બનાવવા માટે શું કરવું પડે? તો કે ઓબ્જેક્ટનું નામ. પછી કયો ઓબ્જેક્ટ બનાવવો છે? ક્લાસનું નામ. કયા ક્લાસનો ઓબ્જેક્ટ બનાવવો છે? એ ક્લાસનો. ઓબ્જેક્ટનું નામ શું રાખ્યું? A1. ઇક્વલ ટુ કરીને શું લખવાનું? ન્યૂ અને A. આવું લખશો એટલે A1 નામનો ઓબ્જેક્ટ બનશે. કયા ક્લાસનો ઓબ્જેક્ટ બનશે? એ ક્લાસનો. પણ હવે તમે A1.A લખો. આનો અર્થ એવો થયો કે એ વેરિયેબલને તમે બે ક્લાસમાંથી એક્સેસ કરો છો. આ બે ક્લાસમાંથી તમે કોને એક્સેસ કરો છો? એને. પણ એ વેરિયેબલ કેવા છે? પ્રાઇવેટ. તો પ્રાઇવેટ વેરિયેબલ હોય એની દ્રશ્યતા, એની વિઝિબિલિટી ક્લાસની બહાર હોતી જ નથી. એટલે કે બે ક્લાસમાં દ્રશ્યમાન જ ન હોય તો તમે એને એક્સેસ ન કરી શકો. અને જો એક્સેસ કરવા જશો તો એરર ડિસ્પ્લે થશે.
તો આપણે સપોઝ આ પ્રાઇવેટ કાઢી નાખો તો ડિફોલ્ટ એની વિઝિબિલિટી કઈ હોય? તો કે ડિફોલ્ટ એની વિઝિબિલિટી હોય પેકેજ હોય. કઈ હોય? પેકેજ. અને પેકેજ એ શું આપણે લાસ્ટ લેક્ચરમાં એના વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ, તો પેકેજ વિશે મારે તમને સમજાવવાની જરૂર નથી. પણ જો તમે કોઈ કીવર્ડ ન લખો, સપોઝ તમે અહીંયા પબ્લિક કીવર્ડ લખો તો એ પબ્લિક મેમ્બર બની ગયા, જો તમે અહીંયા પ્રાઇવેટ લખો તો એ પ્રાઇવેટ મેમ્બર બની ગયા, અને જો તમે અહીંયા પ્રોટેક્ટેડ લખો તો એ પ્રોટેક્ટેડ મેમ્બર બની ગયા. પણ આગળ કાંઈ ન લખો તો એનો અર્થ એવો થયો કે કેવા મેમ્બર છે? પેકેજ. તો એક્સેસ કંટ્રોલનો અર્થ એવો થાય કે વિઝિબિલિટી, દ્રશ્યતા. જો એક ક્લાસના મેમ્બર બીજા ક્લાસની અંદર વિઝિબલ હોય તો આપણે એને એક્સેસ કરી શકીએ. પણ જો વિઝિબલ ન હોય અને જો એને એક્સેસ કરવા જઈએ તો કમ્પાઇલર એરર રિટર્ન કરે. તો આ ટોપિક આપણે આ લેક્ચરમાં અભ્યાસ કરીશું. એક્સેસ કંટ્રોલ, એને બીજા કયા નામથી ઓળખીશું આપણે? વિઝિબિલિટી મોડિફાયર્સ. જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજ પ્રોવાઈડ 4P: પબ્લિક, પેકેજ, પ્રોટેક્ટેડ એન્ડ પ્રાઇવેટ. તો પબ્લિક એટલે શું? પહેલા આપણે આનો અભ્યાસ કરીએ. પબ્લિક એટલે શું? જનરલી તમે જે ક્લાસ બનાવો છો એ ક્લાસ, અત્યારે આપણે અહીંયા કોઈ કીવર્ડ લખ્યો નથી એટલે ડિફોલ્ટ ગણાશે. ડિફોલ્ટ ક્લાસ જનરલી પબ્લિક જેવા જ હોય છે. પણ હું તમને પબ્લિકનો અર્થ સમજાવું તો પબ્લિકનો અર્થ એવો થશે કે ધારો કે અહીંયા પણ આપણે ક્લાસ લખ્યો ક્લાસ સી, આ એની ડેફિનેશન, અને કોઈ પણ મેમ્બર પબ્લિક મેમ્બર હોય, સપોઝ આ પબ્લિક મેમ્બર છે, તો પબ્લિક મેમ્બરની વિઝિબિલિટી, પબ્લિક મેમ્બરની દ્રશ્યતા, તમારો જે પ્રોગ્રામ છે એની અંદર જેટલા ક્લાસ છે બધા જ ક્લાસની અંદર એક્સેસ થશે. બધા જ ક્લાસમાં તો એક્સેસ થાય જ, પણ પ્રોગ્રામની બહાર તમારે એને એક્સેસ કરવા હોય, બીજા કોઈ પ્રોગ્રામમાંથી તમારે એને એક્સેસ કરવા હોય તો પણ એક્સેસ થશે. કેમ કે પબ્લિક મેમ્બરની દ્રશ્યતા પ્રોગ્રામમાં પણ હોય અને પ્રોગ્રામની બહાર પણ હોય. એટલે સૌથી વધુ દ્રશ્યતા કોની હોય? પબ્લિકની. બીજી આપણે વાત કરીએ તો બીજા લેવલનું એક્સેસ મોડિફાયર અથવા એક્સેસ કંટ્રોલ કયું આવશે? પેકેજ. ફર્સ્ટ લેવલમાં આવશે પબ્લિક. એની વિઝિબિલિટી ક્યાં સુધી હોય? તો કે પ્રોગ્રામમાં જેટલા ક્લાસ હોય એ બધાની અંદર એની વિઝિબિલિટી હોય, એટલે કે દ્રશ્યતા હોય, એટલે કે પ્રોગ્રામમાં તમે ગમે ત્યાંથી પબ્લિક મેમ્બરને એક્સેસ કરી શકશો. પ્રોગ્રામમાંથી તો એક્સેસ કરી શકશો, પણ બીજા કોઈ પ્રોગ્રામમાંથી પણ એને એક્સેસ કરી શકાય. પેકેજની આપણે વાત કરીએ તો પેકેજ એ બીજા લેવલનું એક્સેસ કંટ્રોલ છે, બીજા લેવલનું મોડિફાયર છે. એટલે કે પબ્લિક કરતા પેકેજની વિઝિબિલિટી થોડીક ઓછી હોય. કેટલી ઓછી હોય? તો ધારો કે તમે અહીંયા એક પ્રોગ્રામ બનાવ્યો છે, ABC વાળો 3 ક્લાસનો એક પ્રોગ્રામ બનાવ્યો છે. તો પેકેજ જે મેમ્બર હોય એની દ્રશ્યતા આ પ્રોગ્રામના બધા જ ક્લાસમાં હોય. એટલે કોઈ પણ ક્લાસમાંથી તમે પેકેજ મેમ્બરને એક્સેસ કરી શકશો. એટલે પબ્લિક કરતા પેકેજની દ્રશ્યતા થોડી ઓછી હોય. આ વાત થઈ આપણે પેકેજ. ત્રીજો આવશે પ્રોટેક્ટેડ. પ્રોટેક્ટેડનો મિનિંગ થાય કે એના સબ ક્લાસ અથવા તો ફ્રેન્ડ ક્લાસમાં જ એને એક્સેસ કરી શકાય. એટલે હું તમને અહીંયા એનું એક એક્ઝામ્પલ આપું. ધારો કે આ ક્લાસ એ છે અને ક્લાસ બી,
હવે બે ક્લાસ વચ્ચે તમારે ઇનહેરિટન્સ પ્રસ્થાપિત કરવું હોય, હવે ઇનહેરિટન્સ એટલે શું એ આપણે ચેપ્ટર 6માં પણ એના વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો થિયરિકલ કોન્સેપ્ટ આપણે જોયેલો, હવે પ્રેક્ટિકલ કોન્સેપ્ટ જોઈએ. તો આપણે એવી ઈચ્છા છે કે એ ક્લાસના બધા જ એટ્રીબ્યુટ આ બે ક્લાસની અંદર વારસામાં મળે. બે ક્લાસની અંદર વારસામાં મળે એવું કરવું હોય તો અહીંયા એક કીવર્ડ લખવો પડે, એક્સટેન્ડ્સ. કયો કીવર્ડ લખીએ? એક્સટેન્ડ્સ એ. આ એક્સટેન્ડ્સ નો અર્થ થાય કે બે ક્લાસ જે છે એ કોને ઇનહેરિટ કરે છે? એ ક્લાસને. એટલે એ ક્લાસના બધા જ એટ્રીબ્યુટ કયા ક્લાસની અંદર વારસામાં મળશે? તો કે બી ક્લાસમાં. તો ઇનહેરિટન્સ કહેવાય અને ઇનહેરિટન્સ. Which keyword is used to establish inheritance between class? બે ક્લાસ વચ્ચે તમારે ઇનહેરિટન્સ એટલે કે ઇઝ અ કાઇન્ડ ઓફ રિલેશનશિપ પ્રસ્થાપિત કરવું હોય તો કયા કીવર્ડ એટલે કે ચાવીરૂપ શબ્દનો ઉપયોગ થશે? એક્સટેન્સ. હવે તમારે એ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવવાની જરૂર નહીં પડે, ડાયરેક્ટ તમે એ મેમ્બરને એક્સેસ કરી શકશો. એ ઇક્વલ ટુ 10 આવું લખી શકશો. ભલે બી ક્લાસની અંદર એ વેરિયેબલ નથી, પણ અહીંયા તમે બી એક્સટેન્ડ્સ એ લખ્યું એટલે એ ક્લાસના બધા એટ્રીબ્યુટ વારસામાં બી ક્લાસની અંદર મળી જાય. તો આને ઇઝ અ કાઇન્ડ ઓફ રિલેશનશિપ કહેવાય. કેવું રિલેશનશિપ કહીશું? ઇઝ અ કાઇન્ડ ઓફ રિલેશનશિપ. હવે ધારો કે અહીંયા હું લખું છું પ્રોટેક્ટેડ. આ એ ક્લાસ એ સુપર ક્લાસ કહેવાય અને બી ક્લાસ સબ ક્લાસ કહેવાય. તો કોઈ પણ પ્રોટેક્ટેડ મેમ્બર હોય, આ સુપર ક્લાસ છે એના પ્રોટેક્ટેડ મેમ્બર છે, તો પ્રોટેક્ટેડ મેમ્બર માત્ર તમે સબ ક્લાસ અથવા તો એનો ફ્રેન્ડ ક્લાસ એમાં જ એક્સેસ કરી શકાય. જો તમે સી ક્લાસમાંથી કોઈ વેરિયેબલ બી એક્સેસ કરશો તો એક્સેસ નહીં થાય. કેમ કે બી વેરિયેબલ કેવો વેરિયેબલ છે? પ્રોટેક્ટેડ છે. અને પ્રોટેક્ટેડ હોય તો એની દ્રશ્યતા, એની વિઝિબિલિટી ક્યાં સુધી હોય? સબ ક્લાસ ઓર ફ્રેન્ડ ક્લાસ. તો આ બી ક્લાસ છે, સબ ક્લાસ છે, તો આની અંદર જ તમે એબીસીને એક્સેસ કરી શકશો. બીજા કોઈ ક્લાસની અંદર તમે એબીસી વેરિયેબલને એક્સેસ નહીં કરી શકો. કેમ? તો કે કેવા વેરિયેબલ છે? પ્રોટેક્ટેડ છે. તો પ્રોટેક્ટેડની વિઝિબિલિટી ક્યાં સુધી હોય? સબ ક્લાસ અથવા ફ્રેન્ડ ક્લાસ. તો આને સુપર ક્લાસના પ્રોટેક્ટેડ મેમ્બર કહેવાય. કેવા મેમ્બર કહેવાય? પ્રોટેક્ટેડ. હવે જો તમે પ્રોટેક્ટેડની જગ્યાએ પ્રાઇવેટ લખી દો તો આ સુપર ક્લાસના પ્રાઇવેટ મેમ્બર કહેવાય. તો સુપર ક્લાસના પ્રાઇવેટ મેમ્બર કરો તમે અને પછી અહીંયા એમ લખો કે ક્લાસ બી એક્સટેન્ડ્સ એ. તો શું થાય? તો એરર આવશે. એરર એટલે કે ભૂલ આવશે. કેમ એવું થાય? તો કે આ તો પ્રાઇવેટ મેમ્બર છે. પ્રાઇવેટ મેમ્બરની વિઝિબિલિટી પર્ટિક્યુલર ક્લાસમાં જ હોય. એટલે કે આ બધા મેમ્બર એ ક્લાસમાંથી જ એક્સેસ થાય. એ ક્લાસની બહાર એક્સેસ કરવા જાઓ તો ન થાય. પણ અહીંયા તમે લખો બી એક્સટેન્ડ્સ એ,
એનો અર્થ એવો થયો કે એ ક્લાસના બધા એટ્રીબ્યુટ બી ક્લાસની અંદર વારસામાં મળે, પણ એ ક્લાસના એટ્રીબ્યુટ તો પ્રાઇવેટ છે, જેની વિઝિબિલિટી અધર ક્લાસમાં હોય જ નહીં, તો વારસામાં ક્યાંથી મળવાના? ઇનહેરિટ થવાના નથી. તો અહીંયા એરર આવશે, ભૂલ આવશે. તો ક્યારેય સુપર ક્લાસના પ્રાઇવેટ મેમ્બર હોવા જોઈએ નહીં. તો સુપર ક્લાસના પ્રાઇવેટ મેમ્બર ન હોવા જોઈએ, પણ સુપર ક્લાસના કેવા મેમ્બર હોવા જોઈએ? પ્રોટેક્ટેડ. પબ્લિક હોય તોય ચાલે, પેકેજ હોય તોય ચાલે, પ્રોટેક્ટેડ હોય તોય ચાલે, પણ પ્રાઇવેટ હોવા જોઈએ નહીં. તો આ 4 પ્રકારની વિઝિબિલિટી મોડિફાયર, 4 પ્રકારના એક્સેસ કંટ્રોલ છે. There are 4 types of access control or visibility modifier provided by Java programming language. ફર્સ્ટ લેવલ ઉપર કોણ આવશે? પબ્લિક. સેકન્ડ લેવલ ઉપર કોણ આવશે? પેકેજ. પબ્લિક કરતા પેકેજની વિઝિબિલિટી ઓછી હોય. થર્ડ લેવલ ઉપર કોણ આવશે? પ્રોટેક્ટેડ. પેકેજ કરતા પ્રોટેક્ટેડની વિઝિબિલિટી ઓછી હોય. પ્રોટેક્ટેડ પછી કોણ આવશે? પ્રાઇવેટ. ફોર્થ લેવલમાં કોણ આવશે? પ્રાઇવેટ. પ્રાઇવેટની વિઝિબિલિટી કેવી હોય? તો કે પર્ટિક્યુલર ક્લાસમાં જ હોય. ક્લાસની બહાર ક્યાંય પ્રાઇવેટ મેમ્બર દ્રશ્યમાન થતા નથી. અને જો તમે એને એક્સેસ કરવા જશો તો એરર આવશે. આ 4 પી જે છે, 4 પી, એમાં એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય કે સૌથી વધુ સિક્યોર કયું વિઝિબિલિટી મોડિફાયર છે? તો કે પ્રાઇવેટ. પ્રાઇવેટ જે મેમ્બર હોય એ અધર ક્લાસમાંથી એક્સેસ નથી થવાના અને મોડિફાઈ પણ નથી થવાના. એટલે ડેટા કેવો રહે? સિક્યોર રહે, સુરક્ષિત રહેશે. ઓછું સિક્યોર કોણ છે? તો કે પબ્લિક. સૌથી વધુ સિક્યોર પ્રાઇવેટ. પ્રાઇવેટ કરતા ઓછું સિક્યોર પ્રોટેક્ટેડ. પ્રોટેક્ટેડ કરતા ઓછું સિક્યોર પેકેજ. પેકેજ કરતા ઓછું સિક્યોર પબ્લિક. એટલે સૌથી વધુ સુરક્ષિત સિક્યોર પ્રાઇવેટ, સૌથી ઓછું સુરક્ષિત એટલે કે સિક્યોર પબ્લિક. લેવલ પૂછે તો ફર્સ્ટ લેવલમાં આવશે પબ્લિક, સેકન્ડ લેવલમાં પેકેજ, થર્ડ લેવલમાં પ્રોટેક્ટેડ અને ફોર્થ લેવલમાં પ્રાઇવેટ. તો આને આપણે કહીશું એક્સેસ કંટ્રોલ, જેનું બીજું નામ છે વિઝિબિલિટી મોડિફાયર. એક્સેસ કંટ્રોલ એ દ્રશ્યતાની નિયંત્રણની બાબતને રજૂ કરે છે. એટલે કે વિઝિબિલિટી કંટ્રોલ જે છે એ ઇન્ડિકેટ કરે છે. સો એક્સેસ કંટ્રોલ ઇઝ ઓલ્સો નોન એઝ વિઝિબિલિટી મોડિફાયર. જો તમારે કોઈ મેમ્બરને પ્રાઇવેટ ડિક્લેર કરવા હોય તો પ્રાઇવેટ કીવર્ડ લખવો પડે. જો તમારે કોઈ મેમ્બરને પબ્લિક ડિક્લેર કરવા હોય તો પબ્લિક કીવર્ડ લખવો પડે. જો તમારે કોઈ મેમ્બરને પ્રોટેક્ટેડ ડિક્લેર કરવા હોય તો પ્રોટેક્ટેડ કીવર્ડ લખવો પડે. પણ તમે કોઈ કીવર્ડ ન લખો એનો મિનિંગ થાય કે ડિફોલ્ટ વિઝિબિલિટી મોડિફાયર છે. કયું? પેકેજ. તો આ આપણે અભ્યાસ કર્યો એક્સેસ કંટ્રોલ. નેક્સ્ટ ટોપિક આપણે જોવાનું છે એક્સેસર એન્ડ મ્યુટેટર. વોટ ઇઝ મીનિંગ ઓફ એક્સેસર એન્ડ મ્યુટેટર? એક્સેસરનો અર્થ થાય એક્સેસ કરનાર. એક્સેસ કરનાર એટલે મેળવનાર. અને મ્યુટેટરનો અર્થ થાય મ્યુટેટ કરનાર. મ્યુટેટ કરવું એટલે સેટ કરવું, એડિટ કરવું, મોડિફાય કરવું. જો કોઈ પણ પ્રાઇવેટ મેમ્બર હોય, જો કોઈ પણ
પ્રાઇવેટ મેમ્બર હોય એને તમે અધર ક્લાસમાંથી એક્સેસ નહીં કરી શકો. પ્રાઇવેટ મેમ્બરને તમે અધર ક્લાસમાંથી એક્સેસ ન કરી શકો. એમ જ પ્રાઇવેટ મેમ્બરને અધર ક્લાસમાંથી તમે એટલે કે બીજા ક્લાસમાંથી તમે મોડિફાઈ ન કરી શકો. તો એના સોલ્યુશન માટે પ્રાઇવેટ મેમ્બરને અધર ક્લાસમાંથી એક્સેસ કરવા અને પ્રાઇવેટ મેમ્બરને અધર ક્લાસમાંથી સેટ કરવા, એના માટેની જે મેથડ છે, જેમ કે એક્સેસ કરવા માટે ગેટરનો યુઝ કરીશું, એટલે ગેટર મીન્સ ગેટ મેથડનો યુઝ કરીશું, અને સેટ કરવા માટે કોણ યુઝ થશે? સેટર. સેટર માટે આપણે કઈ મેથડનો યુઝ કરીશું? સેટ. તો ગેટ મેથડ પ્રાઇવેટ મેમ્બર ની વેલ્યુને એક્સેસ કરી આપશે, તો એને આપણે ગેટર બોલી શકીએ. અને સેટ મેથડ પ્રાઇવેટ મેમ્બર જે છે એની વેલ્યુને સેટ કરી આપશે, મોડિફાઈ કરી આપશે. તો એ મેથડ જે છે સેટ મેથડ શું કરશે? પ્રાઇવેટ મેમ્બરની વેલ્યુને મોડિફાઈ કરશે. તો એને આપણે સેટર કહીશું. શું કહીશું? સેટર. સેટર એટલે સેટ કરી આપનાર, ગેટર એટલે મેળવી આપનાર. ખરેખર આ ગેટર અને સેટર જો તમારે પરફેક્ટ કોન્સેપ્ટ સમજવો હોય તો મારો આગળનો એક લેક્ચર જે છે, આ લેક્ચર પહેલાનો લેક્ચર તમે એકવાર જોઈ લેજો. પેકેજ વાળો કોન્સેપ્ટ આપણે શીખ્યા ને, એમાં પ્રાઇવેટ મેમ્બર આપણે એક્સેસ પણ કરીએ છીએ અને પ્રાઇવેટ મેમ્બર આપણે સેટ પણ કરીએ છીએ. તો એના માટે આપણે મેથડ બનાવી હતી ગેટ અને સેટ પૂર્વકનો ઉપયોગ કરીને. એટલે પ્રિફિક્સ તરીકે ગેટ અને સેટ મૂકી શકાય. એટલે જો આનું હું તમને એક એક્ઝામ્પલ અત્યારે સમજાવી દઉં કે એક્સેસર અને મ્યુટેટર એટલે શું, પહેલાં થોડુંક કોન્સેપ્ટ તમે આમ થોડુંક સમજવાનો પ્રયત્ન કરો. એક્સેસર અને મ્યુટેટર. એક્સેસર એટલે એક્સેસ કરવું. પ્રાઇવેટ મેમ્બર હોય એને અધર ક્લાસમાંથી એક્સેસ કરવા માટે એક્સેસરનો યુઝ થશે, અને પ્રાઇવેટ મેમ્બરને અધર ક્લાસમાંથી મોડિફાઈ કરવા માટે, સેટ કરવા માટે, ગોઠવવા માટે મ્યુટેટરનો ઉપયોગ થાય. ઓકે, તો હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ. એક્સેસર અને મ્યુટેટરનું એક એક્ઝામ્પલ જોઈએ. જો આપણી પાસે આ એક ક્લાસ છે. કયો ક્લાસ છે? રેક્ટેંગલ ક્લાસ. રેક્ટેંગલ ક્લાસની અંદર બે એટ્રીબ્યુટ છે, લેન્થ અને વિડ્થ. આ બંને એટ્રીબ્યુટ કેવા છે? પ્રાઇવેટ છે. બંને પ્રાઇવેટ એટ્રીબ્યુટ છે. હવે અંદર શું લખ્યું આપણે કોન્સેપ્ટ અત્યારે જોતા નથી, પણ હવે તમે બીજા ક્લાસની અંદર આવી જાઓ, રેક્ટેંગલ વિઝિબિલિટી 1. આ ક્લાસની અંદર જુઓ, લાસ્ટ સ્ટેટમેન્ટ system.out.println. અહીંયા આ ક્લાસમાં આપણે rect1 અને rect2 આવા બે ઓબ્જેક્ટ બનાવ્યા. કયા ક્લાસના ઓબ્જેક્ટ બનાવ્યા? રેક્ટેંગલ ક્લાસના. જો આ રેક્ટેંગલ ક્લાસ છે, અહીંયા રેક્ટેંગલ rect1, એટલે rect1 નામનો ઓબ્જેક્ટ બનશે. અહીંયા ન્યૂ કીવર્ડ લખો એટલે. પછી rect2 નામનો ઓબ્જેક્ટ બનશે, ન્યૂ કીવર્ડ લખો એટલે. બે ઓબ્જેક્ટ બની ગયા. હવે જો તમે rect2.length લખો, એટલે કે આ ક્લાસમાં તમે ઓબ્જેક્ટ બનાવ્યા છે, તો rect2.length લખો એટલે તમને લેન્થની વેલ્યુ મળે. ડાયરેક્ટ આ લેન્થ એક્સેસ થાય. પણ આ લેન્થ તો કેવો છે? પ્રાઇવેટ મેમ્બર છે. તો બીજા ક્લાસમાંથી એક્સેસ કરવા જશો તો થશે? નો થાય. તો છતાં એક્સેસ કરવા જાઓ તો એરર આવશે. અહીંયા લખ્યું આપણે rect2.width. લેન્થ અને વિડ્થ બંને પ્રાઇવેટ મેમ્બર છે, છતાં આપણે એને એક્સેસ કરવા જઈએ છીએ તો એક્સેસ થશે? નહીં થાય, પણ એરર આવશે. જો ટૂલ્સ મેનુમાં જઈને હું કમ્પાઇલ કરું છું, કમ્પાઇલ, એની શોર્ટકટ કી કંટ્રોલ F7. કમ્પાઇલ થશે. આ બાજુમાં વિન્ડો છે, જુઓ. જો એરર આવી, કેટલી એરર ડિસ્પ્લે થાય છે? બે એરર. કેમ આ બંને એરર આવી?
કેમ કે આ બંને મેમ્બર કેવા છે? પ્રાઇવેટ મેમ્બર છે. અને એરર શું આવી જુઓ તમે, પ્રાઇવેટ એક્સેસ ઇન રેક્ટેંગલ. તો આ પ્રાઇવેટ મેમ્બર છે, તમે એને એક્સેસ ન કરી શકો. તો આનું સોલ્યુશન શું હે? ધારો કે આપણે અધર ક્લાસમાંથી આવા પ્રાઇવેટ મેમ્બરને એક્સેસ કરવા છે, તો એનું સોલ્યુશન એ મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું છે. પણ છતાં તમે ટેક્સ્ટ બુકનો એક એક્ઝામ્પલ જુઓ, તો આ બીજો હું પ્રોગ્રામ આપણે લખ્યો છે, એ પ્રોગ્રામમાં જ થોડુંક ચેન્જ કર્યું છે. આ રેક્ટેંગલ ક્લાસમાં જ આપણે એક મેથડ બનાવી, ગેટ લેન્થ. જો કઈ મેથડ બનાવી? ગેટ લેન્થ. આ મેથડ સમજવાનો પ્રયત્ન કરો. મેથડનું નામ તમે ગમે તે રાખી શકો. આપણે મેથડનું નામ શું રાખ્યું? ગેટ લેન્થ. અને મેથડની આગળ કોઈ કીવર્ડ નથી લખ્યો, પ્રાઇવેટ કે પબ્લિક કે પ્રોટેક્ટેડ, એટલે ડિફોલ્ટ પેકેજ ગણાશે. તો આ મેથડને તમે નીચેનો જે ક્લાસ છે એમાંથી એક્સેસ કરી શકશો. આ મેથડને તમે એક્સેસ કરશો એટલે તમને કોની વેલ્યુ રિટર્ન કરશે? લેન્થની. લેન્થ ભલે પ્રાઇવેટ છે છતાં તમને લેન્થની વેલ્યુ રિટર્ન કરશે, કેમ કે આ મેથડ પ્રાઇવેટ નથી. તો મેથડને તમે કોલ કરશો એટલે લેન્થ મળી જશે. અને આ મેથડને કોલ કરશો ગેટ વિડ્થ, એટલે તમને વિડ્થની વેલ્યુ મળશે. તો આ મેથડ પ્રાઇવેટ નથી, પણ પેલા લેન્થ અને વિડ્થ બંને પ્રાઇવેટ મેમ્બર છે. પણ એની વેલ્યુ તમે આ મેથડમાંથી રિટર્ન કરાવો એટલે શું થશે? તમને લેન્થ અને વિડ્થ બંનેની વેલ્યુ મળી જશે. તો આ પ્રોગ્રામ તમે જો, ખાલી આપણે અહીંયા કામ શું કર્યું? લેન્થ અને વિડ્થ બંને પ્રાઇવેટ મેમ્બર છે, છતાં આપણે એને એક્સેસ કર્યા. કોનો ઉપયોગ કર્યો? આને એક્સેસર કહેવાય. ગેટ લેન્થ, ગેટ વિડ્થ. આને ગેટર પણ કહેવાય. અને એની વેલ્યુ તમારે ગોઠવવી હોય, મોડિફાય કરવી હોય, સેટ કરવી હોય, તો સેટ લેન્થ અને સેટ વિડ્થ આવી મેથડ બનાવી શકશો. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ હું તમને ફરીથી રિપીટ કરું છું. લાસ્ટ લેક્ચર મેં તમને જે બતાવ્યું એ લાસ્ટ લેક્ચર ફરીવાર રિપીટ કરજો, એટલે તમને એક્સેસર અને મ્યુટેટર કમ્પ્લીટ ક્લિયર થઈ જશે. હવે આને કમ્પાઇલ કરો, ટૂલ્સ મેનુમાં જઈને કમ્પાઇલ. તો હવે એરર નહીં આવે. જો ગેટ લેન્થ અને ગેટ વિડ્થ મેથડને નીચેના ક્લાસમાંથી આપણે એક્સેસ કર્યા. જો rect2.getLength, rect2.getLength, અહીંયા ગેટ લેન્થ મેથડને આપણે કોલ કરીએ છીએ. તો ગેટ લેન્થ મેથડ કોલ થશે. ડાયરેક્ટ લેન્થ ન લખી શકો, લેન્થ વેરિયેબલને કોલ ન કરી શકો, કેમ કે લેન્થ પ્રાઇવેટ છે. એમ અહીંયા જો rect2.getWidth, એટલે અહીંયા ગેટ વિડ્થ નામની મેથડને કોલ કરો એટલે વિડ્થની વેલ્યુ મળશે. અને અહીંયા ગેટ લેન્થ મેથડને કોલ કરો એટલે લેન્થની વેલ્યુ મળશે. તો આ રીતે પ્રાઇવેટ મેમ્બર હોય એને એક્સેસ કરવા એને એક્સેસર કહેવાય. અને પ્રાઇવેટ મેમ્બર હોય એને મોડિફાય કરવા એને મ્યુટેટર કહેવાય. તો આપણું એક્સેસર અને મ્યુટેટર સમજ પડી ગઈ. પૂર્વક એટલે કે એને પ્રિફિક્સ કહેવાય. તો ગેટ અને સેટ જેવા પૂર્વક એટલે કે પ્રિફિક્સનો યુઝ કરી તમે કોઈ પણ વેરિયેબલ હોય, ધારો કે લેન્થ હોય તો ગેટ લેન્થ નામની મેથડ બનાવો, વિડ્થ વેરિયેબલ હોય તો ગેટ વિડ્થ નામની મેથડ બનાવો અને એને એક્સેસ કરી શકો અને એને મોડિફાય પણ કરી શકો. તો એક્સેસર અને મ્યુટેટરનો યુઝ ક્યાં થાય? તો કે પ્રાઇવેટ મેમ્બર જે હોય અધર ક્લાસમાં એક્સેસ ન થાય, પણ આપણે એને એક્સેસ કરવા હોય કે મ્યુટેટ કરવા હોય, મોડિફાય કરવા હોય, તો આ એક્સેસર અને મ્યુટેટરનો યુઝ કરી શકીએ. નેક્સ્ટ ટોપિક છે આપણે ઇનહેરિટન્સ. નેક્સ્ટ ટોપિક આપણે જે શીખવાનું છે તે ઇનહેરિટન્સ. જો કે આપણે ચેપ્ટર 6 ની અંદર ઇનહેરિટન્સ બહુ સારી રીતે સમજી લીધા છીએ. હવે આપણે આ લેક્ચરમાં ઇનહેરિટન્સનો જે પ્રેક્ટિકલ કોન્સેપ્ટ છે એ આપણે અભ્યાસ કરવાનો છે. તો પ્રેક્ટિકલ કોન્સેપ્ટની આપણે વાત કરીએ. ઇનહેરિટન્સ, ખરેખર ઇનહેરિટન્સ એટલે રિલેશનશિપ બિટવીન ક્લાસ. રિલેશનશિપ બિટવીન ક્લાસ. રિલેશનશિપ બિટવીન ક્લાસ. ઇનહેરિટન્સ
માં બે ક્લાસ વચ્ચે ઇઝ અ કાઇન્ડ ઓફ રિલેશનશિપ હોય, इज अ काइंड ऑफ रिलेशनशिप। पेरेंट की जो प्रॉपर्टी है वो चाइल्ड को इनहेरिट होती है, એટલે કે પપ્પાની જે પ્રોપર્ટી છે એ બધી એના પુત્રને વારસામાં મળી જ જાય છે, તો એ કેવો સંબંધ કહેવાય? ઇનહેરિટન્સ। તો આપણે પ્રેક્ટિકલ કોન્સેપ્ટની વાત કરીએ તો હું તમને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જ ડાયરેક્ટ સમજાવું કે ઇનહેરિટન્સ કઈ રીતના વર્ક કરે તે। આપણે એક નવી ફાઇલ લઈએ, સપોઝ આપણે એક ક્લાસ બનાવીએ, ક્લાસ એનિમલ। કયો ક્લાસ બનાવીએ? એનિમલ। હવે એનિમલ ક્લાસની અંદર આપણે એક મેથડ બનાવીએ, મેથડનો રિટર્ન ટાઈપ વોઇડ રાખીએ, મેથડનું નામ રાખીએ ઇટ। કઈ મેથડ બનાવીએ આપણે? ઇટ। અને એની અંદર એની ડેફિનેશનમાં લખીએ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન, બ્રેકેટમાં કોઈ પણ મેસેજ લખી દો, આઈ એમ ઇટિંગ। આ ઇટ મેથડ આપણે બનાવી કયા ક્લાસની? એનિમલ ક્લાસની। હવે આપણે બીજો એક ક્લાસ બનાવીએ, क्लास डॉग। अगर हम डॉग की बात करें तो डॉग इज वन टाइप ऑफ एनिमल। डॉग इज एनिमल। तो डॉग ने एनिमल आ बे क्लास આપણે બનાવ્યા છે, તો ડોગ અને એનિમલ બંને ક્લાસ વચ્ચે કેવો રિલેશનશિપ હશે? ઇઝ અ રિલેશનશિપ। ડોગ ઇઝ અ એનિમલ, ઇઝ એન એનિમલ, ડોગ ઇઝ એનિમલ। તો આપણે ડોગ અને એનિમલ બે ક્લાસની વચ્ચે રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરવું છે ઇનહેરિટન્સનું। તો which keyword is used to relationship between class, then extends keywords is used। કયા કીવર્ડનો યુઝ થશે? એક્સટેન્ડ્સ કીવર્ડનો યુઝ કરી તમે બે ક્લાસ વચ્ચે ઇનહેરિટન્સ પ્રસ્થાપિત કરી શકો। એક્સટેન્ડ શું લખીએ આપણે? એનિમલ। આવું લખશો એટલે આનો મિનિંગ એવો થાય કે એનિમલ ક્લાસની જેટલી મેથડ હોય, જેટલા એટ્રીબ્યુટ્સ હોય તે ડોગ ક્લાસની અંદર વારસામાં આવી જશે, ઇનહેરિટ થઈ જશે। હવે અહીંયા આપણે એક સ્ટેટમેન્ટ લખીએ, પબ્લિક સ્ટેટિક void main બ્રેકેટમાં સ્ટ્રિંગ args। સપોઝ હવે આપણે આ જે ડોગ ક્લાસ છે એમાંથી આપણે એક કામ કરીએ, ઘડીક આ કીવર્ડ કાઢી નાખીએ, આ રીતના લખીએ। હવે જો હું આમ લખું, ડોગ ક્લાસનો કોઈ ઓબ્જેક્ટ બનાવું, સપોઝ dg1 ઇક્વલ ટુ ન્યૂ ડોગ, આ રીતના લખ્યું એટલે આનાથી એક ઓબ્જેક્ટ બનશે। કયો ઓબ્જેક્ટ બનશે? dg1, પણ કયા ક્લાસનો ઓબ્જેક્ટ બનશે? ડોગ, આ જ ક્લાસનો છે। હવે હું શું આમ dg1 ડોટ ઇટ આવું લખી શકું? સપોઝ આપણે આવું લખ્યું dg1 ડોટ ઇટ, તો ઇટ મેથડ જે છે એ ડોગ ક્લાસની અંદર તો નથી, એ કયા ક્લાસમાં છે? એનિમલ ક્લાસમાં છે। આપણે આ dg1 કયા ક્લાસનો ઓબ્જેક્ટ છે? ડોગ ક્લાસનું। તો આ ક્લાસની જ કોઈ ઓબ્જેક્ટની કોઈ મેથડને આપણે કોલ કરી શકીએ? તો આ ઇટ મેથડ છે એ એનિમલની છે, ડોગની મેથડ નથી। ખરેખર ડોગ છે પણ એને પણ ઇટ મેથડ હોય છે, તો અંદર આવી જવી જોઈએ। તો આપણે એક કામ કરીએ, ખાલી આટલું લખીને પહેલાં કમ્પાઇલ કરીએ, ટૂલ્સ મેનુમાં જ પહેલાં સેવ કરીએ ફાઇલને, અને જે ક્લાસમાં મેઇન મેથડ હોય એ જ ફાઇલનું નામ આપવાનું। તો ફાઇલનું નામ આપીએ આપણે ડોગ ડોટ જાવા। હવે કમ્પાઇલ કરો, ટૂલ્સ મેનુમાં જઈને કમ્પાઇલ। તો કમ્પાઇલ સક્સેસફુલ થાય છે કે નથી થતું એ ચેક કરવાનું। તો જો એરર આવી, શું એરર આવી? કેન નોટ ફાઇન્ડ સિમ્બોલ dg1 ડોટ ઇટ। તો આવી કોઈ મેથડ જે છે ઇટ નામની મેથડ એ ડોગ ક્લાસની અંદર એક્ઝિસ્ટ નથી, એટલે કેન નોટ ફાઇન્ડ સિમ્બોલ એવો એરર મેસેજ આવે। હવે જો તમારે
આવો એરર મેસેજ ન લાવવો હોય તો આની અંદર તમે આ મેથડ બનાવી શકો. આ ઈટ નામની મેથડ છે, સેમ અહીંયા કોપી કરી અને અહીંયા તમે પેસ્ટ કરી શકો. કંટ્રોલ ઝેડ આને કોપી કરો અને અહીંયા પેસ્ટ કરો.